તો વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે સમાચારોમાં। સમાચારોની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું બ્રેકિંગ ન્યૂઝની। ભાજપનો કોંગ્રેસમાં જોડાયાનો દાવાનો ખોટો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે તાલુકા ભાજપ પ્રમુખ સુરપાલસિંહનો ખુલાસો। જોડાયેલા લોકો સક્રિય સભ્ય પણ નહોતા। કોંગ્રેસ પર ભ્રામક દાવા કરવાનો આરોપ છે। સાવલીમાં ચૂંટણી આવતા જ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આપણે જણાવી દઈએ કે અનેકો સવાલ જવાબો થઈ રહ્યા છે। આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે। કાર્યકરો પદાધિકારીઓ તમામ જ્યારે આપણે જણાવી દઈએ એક મુદ્દો સામે આવ્યો છે ભાજપનું કોંગ્રેસમાં જોડાયાનો જ્યારે આરોપ લગાવવામાં આવ્યો છે। તાલુકા ભાજપ પ્રમુખ સુરપાલસિંહનો ખુલાસો સામે આવ્યો છે વડોદરાથી। આપણે જણાવી દઈએ કે જોડાયેલા લોકો સક્રિય સભ્ય પણ નહોતા તેવું તેમનું કહેવું છે અને આ સાથે જ આરોપ પણ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસ પર ભ્રામક માહિતી ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો આ સાથે તાલુકા ભાજપ પ્રમુખ સુરપાલસિંહનો પણ ખુલાસો સામે આવ્યો છે। તો ગીર